વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે દાખલા નંબર 3 ત્રીજો પ્રકાર મિલકતો તેમજ સ્ટોકના વીમાને લગતાના દાખલા, આ પ્રકરણનો છેલ્લો પ્રકાર છે. એના દાખલા આપણે ગણવાની શરૂઆત કરીએ. એ ગણતા પહેલાં આપણે થોડીક વિગત જોઈએ, જેથી આપણને દાખલા ગણવામાં મદદરૂપ થાય. તો આવા દાખલાઓમાં આપણે શું ધ્યાનમાં રાખવાનું હોય છે? ઘણી વખત શું છે કે આપણે માલ સ્ટોક એનો વીમો ન ઉતરાવતા આપણે મકાનનો, યંત્રોનો, કાચા માલનો, ફર્નિચરનો વગેરેનો વીમો આપણે ઉતારે છે. તો આ મિલકતોને જે થયેલું નુકસાન છે ને, એના દાખલા આ પ્રકારમાં ગણવામાં આવે છે. એટલે એમાં જે યંત્રોને, મકાનને કે કોઈ પણ આપણે સાચા ફેક્ટરી યંત્ર હોય, ફર્નિચર ફિટિંગ્સ હોય, એનો જે નુકસાન થયેલું હોય તે નુકસાન વીમા કંપની કેવી રીતે મંજૂર કરે છે અને એની આમનોંધ કરવામાં આવે છે, કેવી રીતે આમનોંધ થાય છે અને કેવી રીતે એની દાવાની રકમ શોધવામાં આવે છે તે આપણે જોઈએ. તો સૌથી પહેલાં આવા દાખલાઓની અંદર પહેલાં આપણે મિલકતો પછી સ્ટોક વિશે જોઈએ. પહેલાં મિલકતો અંગે દાવાની રકમ કેવી રીતે ગણવી એ રીતે આપણે જોઈ લઈએ. તો વીમા કંપની જે દાવાની રકમ આપવા કબૂલ થાય તે જ કિંમતથી વીમા કંપનીનું ખાતું ઉધારાય છે. જો આપણે મકાનનો વીમો ઉતરાવ્યો, પણ વીમો ઉતરાયા પછી વીમા કંપનીના અધિકારી જોવા આવે, એને એમ લાગે કે ખરેખર મકાનને કે ફિટિંગ્સ ફર્નિચરને કે માલને આટલું નુકસાન થયું છે, તો એ જ રકમથી જ આપણે વીમા કંપનીનું ખાતું ઉધારાય છે. એના સિવાય બીજી રકમથી ઉધારાતું નથી. એટલે એની આમનોંધ કેવી રીતે થાય? આ રીતે થાય. વીમા કંપની ખાતે ઉધાર તે ફેક્ટરીના મકાન ખાતે જમા. જો ફેક્ટરીનું મકાન હોય તો એનું, સાચા યંત્રનો આપણે વીમો ઉતરાવ્યો તો સાચા યંત્ર ખાતે જમા. ફર્નિચર ફિટિંગ્સ વિશે ઉતરાવ્યો હોય તો એના વિશે જમા. એટલે વીમા કંપની જે રકમ મંજૂર કરે તે રકમ એના ખાતે ઉધાર કરવામાં આવે છે. અને આપણી જે મિલકતોને નુકસાન થયું હોય એ મિલકત કે મકાન કે ફિટિંગ્સ જે હોય તેને ખાતે જમા કરવામાં આવે છે. પછી મિલકત તેમજ માલની કિંમત વીમા કંપની માની રાખે તે જ મિલકત કે માલ જમા કરવામાં આવે છે. એટલે પહેલો જે મુદ્દો છે એ વીમા કંપની ખાતે ઉધાર કઈ આવે તો વીમા કંપની જે રકમ મંજૂર કરે તે. અને બીજો મુદ્દો એ છે કે જે મિલકત કે ફિટિંગ્સ, ફર્નિચર, સાચા યંત્રો, જે મિલકત આપણને નુકસાન પામી હોય તે મિલકત તે વીમા કંપનીએ મંજૂર કરેલ રકમ સાથે જમા કરવામાં આવે છે. પછી નંબર 3, જો પારિમાણિક વીમો આપણે લીધો હોય તો તેટલે રકમથી નફા નુકસાન ખાતું જમા કરાય છે. પારિમાણિક વીમો એટલે નફા નુકસાન ખાતાની અંદર આપણે આગળ જોઈ ગયા કે પારિમાણિક વીમો કોને કહેવાય, બરાબર છે. તો એ પરિણામને આધારિત છે. ભાઈ વેચાણ ઉપર અસર કરે, નફા નુકસાન ઉપર અસર કરે, એ બધા વેચાણ ઉપર અસર કરે, એના વીમા વિશે આપણે જોઈ ગયા છીએ. એટલે વધારે ચર્ચા નહીં કરી પડે. એની આમનોંધ કેવી રીતે થાય એ આપણે જોઈએ. તો એવો જો વીમો લીધો, દાખલા તરીકે ફેક્ટરી મકાનની ચોપડે કિંમત 1 લાખ રૂપિયા છે અને વીમા કંપની 80,000 મંજૂર કરે છે, એટલે ઓછી કિંમત મંજૂર કરે. તો આ રીતે આમનોંધ થાય. વીમા કંપની જે રકમ મંજૂર કરે એને ખાતે ઉધાર થાય અને જે તે મિલકત થાય એને ખાતે જમા થાય. એકદમ સીધી આમનોંધ છે, બરાબર ને? મિલકત ખાતે જમા થાય અને વીમા કંપની ખાતે ઉધાર થાય. ફેક્ટરી મકાનની ચોપડે કિંમત 1 લાખ હતી, પણ વીમા કંપની ખાતે આપણે 80,000 લખશું, કારણ કે એની 80,000 મંજૂર કરી છે. એટલે લખાય વીમા કંપની ખાતે ઉધાર 80,000, તે ફેક્ટરીના મકાન ખાતે જમા 80,000. નુકસાન આપણને 20,000નું થયું તો એની પણ બીજી આમનોંધ કરવી પડે કે આગથી આપણને નુકસાન કેટલું થયું? 20,000. તો આગથી થયેલ નુકસાન ખાતે 20,000 તે ફેક્ટરીના મકાન ખાતે જમા 20,000, કારણ કે 20,000 છે તે જે તે મકાન ખાતે જમા થશે, જેથી આપણે ખાતું બંધ કરવું પડે. આ ખાતા બંધ કરવા માટે પૂરેપૂરી કિંમત જમા બાજુ ઉધાર બાજુ આવી જોઈએ. આ 80,000 મંજૂર થયા છે તો 20,000 આપણને ખોટ ગઈ છે, તો એ જે તે મિલકત ખાતે જમા બોલશે. પણ દાખલા તરીકે ઘણી વખત વધારે દાવો મંજૂર કરે, આપણી 1 લાખની મિલકત હતી ને 1,10,000 મંજૂર કરે તો કેવી રીતે આમનોંધ થાય? તો એની પણ આમનોંધ થાય કે વીમા કંપની 1,10,000 મંજૂર કરી છે, તો 1,10,000નું નુકસાન આપણે 1,10,000 રૂપિયા એની ખાતે વીમા કંપની ખાતે ઉધાર થશે, તે ફેક્ટરી ખાતે જમા, જે તે મિલકત ખાતે જમા થાય. તો 10,000નો આમાં આપણે ફાયદો થયો છે.
તો ફેક્ટરી મકાન ખાતે ઉધાર કરવામાં આવે છે. અહીંયા જો ફેક્ટરી મકાન ખાતે જમા થયા હતા, પણ અહીંયા ફેક્ટરી મકાન ખાતે શું કરશે? ઉધાર 10,000 રૂપિયા તે આગથી થયેલ નુકસાન ખાતે જમા. આગથી થયેલ નુકસાન ખાતે શું કરવાનું હશે? જમા આવશે. થયો છે ફાયદો, પણ હકીકતમાં આપણને એ ફાયદો થયો છે એ રકમ જમા થશે અને જે તે મિલકત ખાતે ઉધાર થશે. અહીંયા મિલકત નુકસાન થઈ છે તે જે તે નફા નુકસાન ખાતે આગથી થયેલ ઉધાર થાય છે અને મિલકત ખાતે જમા થાય છે. તરત આનાથી ઊંધી આમનોંધ થશે. અહીંયા નુકસાન છે, અહીંયા ફાયદો છે. બરાબર? નુકસાન થાય તો નફા નુકસાન ખાતે ઉધાર થાય, ફાયદો થાય તો નફા નુકસાન ખાતે જમા થાય. બરાબર છે? મિલકત ખાતે અહીંયા જમા કર્યા છે તો મિલકત ખાતે અહીંયા ઉધાર થાય. જો ફાયદો થાય તો આ આમનોંધ થાય અને નુકસાન થાય તો આ આમનોંધ થાય. હવે આપણે સ્ટોકમાં શું ધ્યાન રાખવા જેવું છે એ આપણે જોઈ લઈએ. પછી વાલા વિદ્યાર્થી મિત્રો, હવે સ્ટોક બાબત કઈ ધ્યાનમાં રાખવાની બાબત છે તે આપણે જોઈએ. તો સ્ટોકની અંદર જો પૂરેપૂરો સ્ટોક નાશ પામે તો આગથી નાશ પામેલો સ્ટોક કહેવામાં આવે છે. પૂરેપૂરો કાંઈ પણ વધે નહીં તો એને કહેવાય છે આગથી નાશ પામેલો સ્ટોક. પણ જો પૂરેપૂરો નાશ ન પામ્યો હોય અને થોડોક વેચવા લાયક બચ્યો હોય, થોડો ઘણો આપણે એમાં મરામત ખર્ચ કરીને કે સુધારો વધારો કરી વેચી શકી હોય, તો એવા સ્ટોકને આગથી નુકસાન પામેલ સ્ટોક કહેવામાં આવે છે. બરાબર? ધ્યાન રાખજો. પૂરેપૂરો નાશ પામ્યો હોય તો આગથી નાશ પામેલો સ્ટોક કહેવાય. પણ અંશતઃ નાશ પામ્યો કે થોડોક બચાવ્યો હોય અને થોડોક વેચવા લાયક બની શકે તેવો હોય તો એવામાં સ્ટોકને આગથી નુકસાન થયેલો સ્ટોક કહેવામાં આવે છે. આગથી બળી ગયેલો માલ કે નુકસાન પામેલ માલ એ હંમેશા વેપાર ખાતે જમા કરવામાં આવે છે. જ્યારે આપણે દાખલો જોશું ત્યારે આપણે એ પ્રમાણેની એન્ટ્રી જોઈશું. નાશ ન પામેલો માલ જો વેચવામાં આવે, આપણે જે થોડોક માલ છે એ આપણે વેચી શકીએ છીએ જો સારો બચાવી લીધો ને સારી કન્ડિશનમાં હોય તો, અથવા થોડો ઘણો ખર્ચ કરીને પણ આપણે વેચી શકીએ તો એને રોકડ ખાતે ઉધારી અને આગથી નુકસાન પામેલ માલ ખાતે જમા કરવામાં આવે છે. એની આમનોંધ એમ થાય રોકડ ખાતે ઉધાર તે આગથી નુકસાન પામેલ માલ ખાતે જમા. પછી જો આગથી થયેલ નુકસાન માટે આપણે મરામત એટલે કે રિપેરિંગ ખર્ચ કરાયો, માનો કે અમુક સ્ટોક એવો હોય એમાં કંઈક ખર્ચો કરવો પડે, સારી રીતે કંઈક પેકિંગ બરી ગયો તો નવું પેકિંગ કરવું પડે, એવું બધું હોય, એવો જે ખર્ચ હોય તો એ ખર્ચ આપણે વીમા કંપની શું કરે છે? મજરે આપે છે. શું આપે છે? મજરે આપે છે, એટલે કે આપણે ભરપાઈ કરી આપે છે. ત્યારે એની આમનોંધ શું થાય છે કે મિલકત ખાતે ઉધાર કે બેંક ખાતે જમા, એ રીતે એની આમનોંધ થાય છે. પછી જો ખર્ચની રકમ મંજૂર થાય, હવે આ ખર્ચ છે એ આપણને મંજૂર કરે વીમા કંપની તો એનાથી ઊંધી કરવાની. વીમા કંપની ખાતે ઉધાર તે મિલકત મરામત ખાતે જમા રકમ થાય છે. આપણે પહેલાં ખર્ચ કર્યો એ પછી જ્યારે આપણે વીમા કંપનીને દાવા તરીકે રજૂ કરીએ, મંજૂર થઈને આવે એટલે પછી આમનોંધ કરવી પડે તો વીમા કંપની ખાતે ઉધાર કરી મિલકત મરામત ખાતે જમા કરવામાં આવે છે. વીમા કંપની આપણને આગ બુઝાવવાનો પણ ખર્ચ આપે છે, કારણ કે આગ બુઝાવવા આપણે પ્રયત્ન કર્યો તો વીમા કંપનીને ફાયદો થાય છે, એટલે એની રકમ એને ઓછી આપવી પડે. એટલે આપણે જે એના બદલામાં જે ખર્ચ કર્યો હોય તે આપણને મજરે આપે છે. એટલે એ જે ખર્ચ છે ત્યારે એમાં થાય શું છે કે એ ખર્ચ આગ લાગે ત્યારે વીમા કંપની તાત્કાલિક તો આપે નહીં, આપણે દાવો રજૂ કરી ત્યારે આપે. એટલે તાત્કાલિક આપણે પોતાના ખીચામાંથી ચૂકવવા પડે છે, માલિક પોતે ચૂકવે. એટલે ત્યારે એની આમનોંધ શું થાય છે કે આગ બુઝાવવાના ખર્ચ ખાતે ઉધાર એ રોકડ ખાતે જમા થાય છે, કારણ કે આપણી રોકડ જાય છે રોકડ ખાતે જમા. જ્યારે વીમા કંપની આપણને મંજૂર કરે ત્યારે વીમા કંપની ખાતે ઉધારી આગ બુઝાવવાના ખર્ચ ખાતે જમા કરવાનું હોય છે. તો સ્ટોકની બાબતમાં આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. મિલકતની બાજુમાં પણ મેં જણાવ્યું તે પ્રમાણે ધ્યાનમાં રાખવાનું છે. હવે પછી આપણે દાખલા ગણશું. આ વિડીયો અત્યારે પૂર્ણ કરીએ છીએ. હવે પછીના વિડીયોમાં એના દાખલા જોઈ અને આ પ્રકરણ આપણે પૂરું કરશું. મેં જેમ બને તેમ વધારે ને વધારે રીતોના વધારે મુદ્દાઓનો સમાવેશ કરી અને દાખલાઓ ગણ્યા છે. છતાંય કોઈ દાખલા રહી જતા હશે તો સ્વાધ્યાયમાંથી હું દાખલા ગણી અને તમને રજૂ કરીશ. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો જરૂર. તમને નવા વિડીયો તમને આવતા રહેશે. જય સિયારામ, જય દ્વારિકાધીશ.